એસસીના ગણતરી કરતા મકબૂલભાઈ કરતા એમણે ઓછા મત છે એટલે મકબૂલભાઈને જાહેર કર્યા છે। ત્યાર પછી જનરલ મેં છેલ્લે સીટ આવી, જનરલ સીટમાં મારા કરતા એને 2-5-10 મત વધારે છે એટલે એ ઉમેદવાર જાહેર થાય છે। હું પણ એને ઉમેદવાર તરીકે જીતેલો જાહેર કરું છું। નિલેશભાઈને પોતાની સીટમાં હારી ગયા છે પણ જનરલમાં એને જ્યારે ગણતરી કરવામાં આવ્યો એસસી એસટી ઓબીસીના જનરલ એમાં એને લાભ મળ્યો છે, એનો લાભ અને એમાં એ ચૂંટવાને હું જાહેર કરું છું। જો લોકશાહી છે, લોકો ગમે ત્યારે નિર્ણય લઈ શકે છે એ મારે શિરોમાન્ય છે। 28-29 મતો। પોતે કહ્યું છે કે હું નિલેશ હેરબાને જીતેલા જાહેર કરું છું। ધર્મેશજી, આ તો સૌથી મોટા સમાચાર, જે અપસેટની વાત કરી હતી ખરેખર સાચું પડી ગયું। આપણે પણ એવું જ લાગતું હતું કે જ્યારે પહેલી વાર વાત થઈ હતી ત્યારે એમ હતું કે એને આમ આદમી ગયા, આમ આદમીમાંથી કોંગ્રેસમાં પરત આવ્યા, ઇન્દ્રનીલભાઈ એમને મદદ કરી હશે। વોર્ડ નંબર 15 ને 16માં કોંગ્રેસનો ગઢ હતો એવું કહેતા હતા અને ભાજપે પણ નક્કી કર્યું હતું કે અહીં કમળ ખીલવું છે। એક કમળ તો ખીલ્યું એવું અત્યારે દેખાઈ રહ્યું છે અને ખુદ જે જનરલ કેટેગરીની જે કેટેગરી હોય છે એમાં વોર્ડ નંબર 15 તમામ મતદારોનો આભાર છે। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15ના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીનો ઉપર આભાર માનું છું। આ જીતનો મને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી અને વોર્ડ નંબર 15ની તમામ પ્રજાનો હું ખૂબ દિલથી આભાર માનું છું।